બારડોલીના રામજી મંદિર ખાતે સુરત જિલ્લા અનુસૂચિત જાતિ મહિલા મોરચાના ડોક્ટર સેલ દ્વારા મેડિકલ ચેકઅપનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 7મી ફેબ્રુઆરીને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની માતા રમાબાઈની જન્મજયંતિ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે પૈકી અનુસૂચિત જાતિ મોરચાની અનુસૂચના મુજબ સુરત જિલ્લાના અનુસૂચિત જાતિ મહિલા મોરચા દ્વારા પણ રમાબાઈ આંબેડકર જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। બારડોલી રામજી મંદિર ખાતે સુરત જિલ્લાના અનુસૂચિત જાતિ મહિલા મોરચા તેમજ ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું। મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને કેમ્પના વિવિધ નિદાનોનો લાભ લીધો હતો। આશરે 100 થી વધુ મહિલાઓએ હાજર રહી અલગ અલગ નિદાનના કેમ્પનો લાભ લીધો હતો। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મા રમાબાઈ આંબેડકર જન્મજયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યા છે। એના ભાગરૂપે આજે સુરત જિલ્લાની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મેડિકલ કેમ્પ મહિલાઓ માટેનો એક મેડિકલ ચેકઅપ કેમ્પ આજે અહીં બારડોલી ખાતે રામજી મંદિર ખાતે રાખવામાં આવેલો છે, જેમાં વિવિધ અલગ અલગ રોગોની સારવાર માટેના ડૉક્ટરો અહીં ઉપસ્થિત છે। એમાં ગાયનેકોલોજીસ્ટથી લઈને ઓર્થોપેડિક સર્જન હોય કે ડેન્ટિસ્ટ હોય કે પછી અલગ અલગ વિભાગોના સર્જન અને ડૉક્ટરો અહીં આજે ખૂબ મોટી સંખ્યામાં હાજર છે અને વિવિધ બાળાઓ મોટે ભાગે આજે મહિલાઓની સંખ્યા ખૂબ સારી એવી છે। મહિલાઓ જે યુવા વયની યુવતીઓ છે એ પણ આજે મોટી સંખ્યામાં હાજર છે। આ કાર્યક્રમની અંદર અમારા ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના બેન રિદ્ધિબેન પટેલ, સુરત જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખભાઈ રાજુભાઈ કટારિયાજી, અશોકભાઈ, કિશોરભાઈ માહ્યાવંશી, સરલાબેન, અમીષાબેન, રાકેશભાઈ, રજનીભાઈ, રાજેશભાઈ સીમાડી, ડૉક્ટર પ્રિયાબેન અને ડૉક્ટર સેલના અમારા સુરત જિલ્લાના તમામ પદાધિકારીઓ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત તેમજ ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે આજે આપણા નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન છે નારી વંદન। આ સ્વપ્નને સાકાર કરવા માટે આપણને આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ધર્મપત્ની શક્તિ સ્વરૂપા ત્યાગમૂર્તિ માતા રમાબાઈની જન્મ જયંતિ છે, તો આ જન્મ જયંતિ પ્રસંગે આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી માનનીય CR પાટીલ સાહેબ તેમજ સંગઠન પ્રમુખ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી માનનીય ગૌતમભાઈ ગેડિયાજીના માર્ગદર્શન અને સૂચન અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા અને મહાનગરમાં માતા રમાબાઈ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે ફ્રી મહિલા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે। ત્યારે નારી શક્તિ વિશ્વની શક્તિ, આપણી નારી એ કુટુંબનું એક અભિન્ન અંગ છે। જો નારી સશક્ત અને સ્વસ્થ હશે ને તો આખા પરિવારનું સંતુલન એ જાળવી રાખશે। તેથી નારીઓના ઉત્થાન માટે આ માતા રમાબાઈએ નારીઓના સ્વાભિમાન માટે જે લડત લીધી હતી, આ માતાબાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આજે ફ્રી મહિલા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે। તો મારી માતા બહેનો અને દીકરીઓ જે આ ફ્રી મહિલા મેડિકલ કેમ્પમાં ભાગ લીધો છે એ તમામને સ્વસ્થ રહે, સારા રહે અને સશક્ત રહે એવી પ્રાર્થના। તેમજ આ મેડિકલ કેમ્પમાં સુરત જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો તેમજ ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે આજે બારડોલી ખાતે દિવાળીબા ટ્રસ્ટમાં ફ્રી મહિલા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે। તો તમામ અનુસૂચિત જાતિ સુરત જિલ્લાના પદાધિકારીઓ તેમજ ડોક્ટર સેલના તમામ ડોક્ટરો અને ટીમનો ખૂબ ખૂબ આભાર। તેમજ આ દિવાળીબા ટ્રસ્ટના હોસ્પિટલના કર્મચારીઓ અને મારી દીકરીઓનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત, જય ભીમ, જય માતા રમાઈ। જે પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ અનુસૂચિત જાતિ પ્રદેશ મંત્રી રિદ્ધિબેન પટેલ તેમજ અન્ય તબીબી મહિલાઓ, આગેવાનો અને સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, બારડોલી।